જિગ્નેશ, કયા લેવલ પર રેઝિસ્ટન્સ જોઈ રહ્યા છો નિફ્ટી માટે? જેને નિફ્ટીમાં જે પ્રમાણેનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, મને લાગે છે કે હજી પણ થોડું કરેક્શન એક્સપેક્ટેડ છે. નિફ્ટીમાં નજીકમાં 85, 50 ને 84, 50 ના સપોર્ટ લેવલ કહી શકાય. બાઉન્સ બેક આવવાની હમણાં મને કોઈ એક્સપેક્ટેશન લાગતી નથી કે એમાં કોઈ સુધારો આવી શકે બજારમાં. આવનારા દિવસોમાં આપણને દબાણ જોવા મળી શકે છે. બિલકુલ, તો એક દબાણ અહીંયા જોવા મળી શકે છે, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ પણ કહી રહ્યા છે. ટેકનિકલી અહીંયા માર્કેટમાં હજી પણ એક વિચવાળનું પ્રેશર નિફ્ટીમાં હજી નીચેના લેવલ જોવા મળી શકે છે. ત્યારે ઘણા રોકાણકારો આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરશું, પરંતુ એ પહેલા ટોપ ટ્રેડ્સની અપડેટ્સ પર એક નજર કરી લઈએ. ટોપ ટ્રેડ્સના સપ્તાહમાં આપણી સાથે 4 નિષ્ણાતો જોડાયેલા છે. 4 પ્લેયર્સ: લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરા, બીકે ઇન્વેસ્ટમેન્ટ્સના અમરેશ તિવારી, રૂપી ગેમ્સના પ્રતીક પટેલ અને ફિન આઈડિયાઝના યોગેશ દરજી. પ્લેયર્સની પોઝિશન પર નજર કરીએ. લવકુશ ફિનસર્વના કુશ ઘોડાસરાની ટીમ પર નજર કરીશું, જે એમણે પોઝિશન લીધી છે. હવે જે પ્રમાણે માર્કેટનો માહોલ છે અને એક દબાણ વિચવાળનું જોવા મળી રહ્યું છે. એસ્કોર્ટમાં એમણે અહીંયા બાયનો કોલ આપ્યો છે. એસ્કોર્ટ્સમાં 151ના ટાર્ગેટ માટે એમણે એન્ટ્રી લીધી છે. 133ના સ્ટોપલોસ સાથે એસ્કોર્ટ્સમાં એમણે પોઝિશન અહીંયા બનાવી છે. ત્યારે જ તલવલકર્સ ફિટનેસમાં એમણે બાયનો કોલ આપ્યો છે. 440ના ટાર્ગેટ માટે 365ના સ્ટોપલોસ સાથે તલવલકર્સ ફિટનેસમાં એમણે એન્ટ્રી લીધી છે. સેન્ચુરી ટેક્સટાઇલ્સમાં પણ બાયનો કોલ છે. એમને 650ના ઊંચા ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 550ના સ્ટોપલોસ સાથે અહીંયા સેન્ચુરી ટેક્સટાઇલ્સમાં એમણે પોઝિશન બનાવી છે. ટીમ પર નજર કરીએ. એસ્કોર્ટ્સ, તલવલકર ફિટનેસ, સેન્ચુરી ટેક્સટાઇલ્સમાં બાયના કોલ. સેન્ચુરી ટેક્સટાઇલ્સમાંથી એમને સારું રિટર્ન મળી રહ્યું છે. 3% સુધીનું તો બિલકુલ યોગ્ય પસંદગી સાબિત થઈ રહી છે. સેન્ચુરી ટેક્સટાઇલ્સ જે લેવલ પર એમણે આ સ્ટોકને પિક કર્યો છે, પણ એસ્કોર્ટ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. 2% સુધીના નેગેટિવ રિટર્ન્સ. તો આ એક એમની અયોગ્ય પસંદગી સાબિત થઈ રહી છે, જે લેવલ પરથી એમણે એસ્કોર્ટ્સને પિક કર્યો છે. ત્યારે જ ફિન આઈડિયાઝના યોગેશ દરજીની પોઝિશન્સ પર નજર કરીએ. યોગેશ દરજીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ્સમાં બાયનો કોલ આપ્યો છે. 266ના ટાર્ગેટ માટે એન્ટ્રી લીધી છે અને 255ના સ્ટોપલોસ સાથે એમણે અહીંયા પોઝિશન બનાવી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ્સમાં. ત્યારે જ રેડિંગ્ટનમાં એમણે બાયનો કોલ આપ્યો છે 134ના ટાર્ગેટ માટે. 126ના સ્ટોપલોસ સાથે રેડિંગ્ટનમાં પણ એમણે એન્ટ્રી લીધી છે અહીંયા. હવે એમની ટીમ પર નજર કરીએ. એમએનએમ ફાઇનાન્શિયલ્સમાં જે એમનો બાયનો કોલ છે, પોઝિટિવ રિટર્ન મળી રહ્યા છે, પણ રેડિંગ્ટનમાંથી એમને ખૂબ જ સારા રિટર્ન અહીંયા મળી રહ્યા છે. 3.5 થી 3% સુધીના રિટર્ન. તો યોગેશની આ પસંદગી બિલકુલ યોગ્ય સાબિત થઈ રહી છે, જે લેવલ પરથી એમણે રેડિંગ્ટનને અહીંયા પિક કર્યો છે. પાછલા દિવસમાં સારું મોમેન્ટમ પણ આપણે રેડિંગ્ટનમાં જોઈ ચૂક્યા છે. ત્યારે જ અહીંયા સારા રિટર્ન અહીંયા રેડિંગ્ટનમાં એમને જોવા મળી રહ્યા છે. ત્યારે બીજા 2 નિષ્ણાતો છે, એમની ટીમમાં અત્યારે કોઈ પણ સ્ટોકનો સમાવેશ નથી. એમની પાસે અપડેટ લઈશું. ત્યારે જ માર્કેટ લેવલમાં ઘણા બધા રોકાણકારો આપણી સાથે જોડાઈ રહ્યા છે. એમની સાથે વાત કરીએ. ખંભાતથી એક રોકાણકાર જોડાઈ રહ્યા છે. જીતેન્દ્ર નાગર જોડાઈ રહ્યા છે. શું સવાલ છે જીતેન્દ્ર? જીતેન્દ્ર, અવાજ આવી રહ્યો છે આપને? પાછળથી ટીવીનો વોલ્યુમ બંધ કરી દો પહેલા. હાલો જીતેન્દ્ર, શું સવાલ છે આપનો? મારી પાસે ગીતાંજલિ જેમ્સ છે, 5000 શેર. કયા લેવલ પર એન્ટ્રી લીધી છે? એ 59 રૂપિયાના ભાવે અમને કઈ બતાવશે. ઓકે, તો લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે અહીંયા? લોંગ ટાઈમ એટલે 6 થી 12 મહિનાની ગણતરી ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, 59ના લેવલ પર એમણે એન્ટ્રી લીધી ગીતાંજલિ જેમ્સમાં. 5000 શેર્સ મોટી ક્વોન્ટિટીમાં અહીંયા રોકાણ કર્યું છે. પણ જે રીતે ગીતાંજલિ જેમ્સમાં અલગ અલગ નેગેટિવ ન્યૂઝને કારણે પાછલા દિવસમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ વગેરેને કારણે જે દબાણ જોયું હતું, ખાસી ખોટ એમને જઈ રહી છે. ત્યારે અહીંયા રોકાણ જાળવી રાખવાની સલાહ આપશો? ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે ગીતાંજલિ જેમ્સ, જિગ્નેશ? જરૂર. ગીતાંજલિ જેમ્સ ટેકનિકલી જોઈએ તો ડેલી ચાર્ટ પર અત્યારે થોડો વીક લાગી રહ્યો છે. 46 રૂપીસનું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આ સ્ટોક માટે કહી શકાય. જો 46નું લેવલ બ્રેક થઈ જાય તો ડેફિનેટલી રોકાણકારે આમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. 43 રૂપિયા સુધીનું એક ઝડપી કરેક્શન આવવાની પ્રોબેબિલિટી છે 46ની નીચે. અત્યારે પણ એવું કહી શકાય કે છેલ્લા 4 દિવસથી આ સ્ટોક જે છે એ નેગેટિવ ઝોનમાં એન્ટર થઈ ગયો છે. એટલે મારા હિસાબે નજીકનો એક સ્ટોપલોસ આવે છે 46 નો. એ સ્ટોપલોસ રાખીને રોકાણકાર એમનું રોકાણ જાળવી રાખી શકે છે. અને આ લેવલ જો બ્રેક થઈ જાય તો એમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ, કારણ કે ટેકનિકલ ઇન્ડિકેટર જોઈએ, મૂવિંગ એવરેજ વાઇઝ જોઈએ તો આ સ્ટોક અત્યારે ઘણો જ નેગેટિવ લાગી રહ્યો છે ચાર્ટ પર. એ સિવાય બીજો જે એમનો સ્ટોક છે ઓર્ચિડ કેમિકલ. ઓર્ચિડ કેમિકલનો ચાર્ટ પણ નેગેટિવ જ છે અત્યારે. ડેલી ચાર્ટ જોઈએ કે વીકલી ચાર્ટ જોઈએ તો એમાં પણ ડેફિનેટલી કરેક્શન આવવાની પ્રોબેબિલિટી છે, કેમ કે 61 થી લઈને 72 સુધીના
ની જે રેન્જ છે આ રેન્જમાં ઘણા લાંબા સમયથી આ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને 61 નું લેવલ બ્રેક થયેલું છે છેલ્લા 1-2 ટ્રેડિંગ સેશનમાં. તો મને લાગે છે કે 57 રૂપીસ સુધીના લેવલ આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. તો રોકાણકારે આમાંથી પણ એક્ઝિટ લેવું જોઈએ. આ બંને સ્ટોક અત્યારે ટેકનિકલી નેગેટિવ લાગી રહ્યા છે, તો એમાંથી એક્ઝિટ લેવું સારું રહેશે. બિલકુલ, તો એક્ઝિટ લઈ લો અહીંયા, કારણ કે માર્કેટમાં સારા ઓપ્શન્સ અવેલેબલ છે જે પ્રમાણે નિષ્ણાતો કહી રહ્યા છે. તો ત્યાં તમે તમારું રોકાણ સ્વિચ કરી લો, જે પ્રમાણે અહીંયા ટેકનિકલી ઓર્કિડ કેમિકલ અને ગીતાંજલિ જેમ્સમાં જિગ્નેશ કહી રહ્યા છે. ત્યારે બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, પ્રકાશ પટેલ મહેસાણાથી જોડાઈ રહ્યા છે. પ્રકાશ, શું સવાલ છે? મેં સન ફાર્મા લીધા 1000 અલગ અલગ ભાવથી 780 ની એવરેજ મારે બેસે. ઓકે, તો 780 ની એવરેજ હોલ્ડ કરું કે એને વેચી મારું? ઓકે, સારો એવો પ્રોફિટ એમને થઈ રહ્યો છે, 241-242 રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે સન ફાર્મામાં. જિગ્નેશ, શું લાગી રહ્યું છે? સન ફાર્મામાં એક પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ આ લેવલ પર હવે? જે પ્રમાણે અત્યારે આ સ્ટોકનો રેટ ચાલી રહ્યો છે અને એમને સારો એવો પ્રોફિટ થઈ રહ્યો છે, તો મને લાગે છે કે એકવાર પાર્શિયલ પ્રોફિટ બુકિંગ ચોક્કસથી કરવું જોઈએ. નો ડાઉટ ટેકનિકલી જોઈએ તો વીકલી ચાર્ટ ઘણો જ સ્ટ્રોંગ છે, આ કાઉન્ટરનો ડેલી ચાર્ટ પણ સ્ટ્રોંગ છે. એટલે મને લાગે છે કે હજી પણ આમાં ઉછાળાની શક્યતાઓ ચોક્કસથી રહેલી છે. પણ જે પ્રમાણેનું અત્યારે નિફ્ટી અને માર્કેટ લાગી રહ્યું છે એ પ્રમાણે કદાચ જો કરેક્શન આવે તો એક સારો નફો ચૂકી જાય એવું લાગે છે. એટલે અહીંયા એક પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી પાર્શિયલ પ્રોફિટ બુકિંગ બને છે અને બાકીનું રોકાણ એમનું જાળવી રાખી શકે છે. ઉપરમાં જો ટેકનિકલી જોવા જઈએ વીકલી ચાર્ટ પર, તો મને લાગે છે ત્યાં સુધી 1145 રૂપિયા સુધીના ભાવ પોસિબલ છે કે આ કાઉન્ટરમાં જોવા મળી શકે આવનારા અઠવાડિયાઓમાં. 1145 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો બાકીનું રોકાણ તમે જાળવી રાખો સનફાર્મમાં, એક પાર્શિયલ પ્રોફિટ બુક કરી લો, કારણ કે સારો પ્રોફિટ તમને થઈ રહ્યો છે. તમારી એવરેજ જે પ્રમાણે નીચે છે, તો પાર્શિયલ પ્રોફિટ એક બુક કરી લો. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, વિઠ્ઠલભાઈ જુનાગઢથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે વિઠ્ઠલભાઈ? મારી પાસે 20 વર્ષ પહેલાના ટાટા એલેક્સી શેર લાગેલા પડ્યા છે, એટલે હવે રખાય કે વેચાય? બજાર તો સારી સુધરી છે હમણાં. બિલકુલ, તો અહીંયા ખાસા લાંબા ગાળાથી તેઓ આ સ્ટોકમાં હોલ્ડિંગ જાળવી રહ્યા છે. ટાટા એલેક્સીમાં તેમનું રોકાણ છે 20 વર્ષ જૂનું, અને જે પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં પણ ટાટા એલેક્સીએ રિટર્ન આપ્યા છે. સ્ટોકનો ભાવ લગભગ 3 ગણો થઈ ગયો છે છેલ્લા 1 વર્ષમાં જ. શું સલાહ આપશો ટાટા એલેક્સી માટે? ખાસો પ્રોફિટ એમને ચોક્કસ થઈ રહ્યો છે અહીંયા વિઠ્ઠલભાઈને. એક પાર્શિયલ પ્રોફિટ અહીંયા પણ બુક કરી લેવો જોઈએ જિગ્નેશ? ડેફિનેટલી જનરલ ટાટા એલેક્સી જે પ્રમાણેનું એક આપણને છેલ્લા અઠવાડિયાઓમાં એક અપમૂવ જોવા મળ્યો હતો અને ગયા અઠવાડિયે આપણને એમાં એક પ્રોફિટ બુકિંગ જેવું સિચ્યુએશન ચાર્ટ પર જોવા મળી છે. નો ડાઉટ ચાર્ટ હજી પણ પોઝિટિવ ઝોનમાં જ છે એના, પણ જે પ્રમાણે આપણે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ કે એક ઉછાળા પછી એક થોડી નફારૂપી વેચવાલી દરેક કાઉન્ટરમાં જોવા મળે છે, તો મને લાગે છે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ હજી પણ ટાટા એલેક્સીમાં આવી શકે છે. તો રોકાણકારનું જે પ્રમાણેનું 20 વર્ષથી રોકાણ છે, એટલે મને લાગે છે કે ખૂબ જ નીચા ભાવની ખરીદી હોઈ શકે. એટલે તો પાર્શિયલ પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી કરે અને બાકીનું જે સ્ટોક છે એ જાળવી રાખી શકે છે. હજી પણ એમને મને લાગે છે કે નીચેના લેવલે ફરીથી જો એ બાય કરવા હોય તો કરવા મળી શકે એવું છે. લગભગ ઘટાડો જોઈએ તો મને લાગે 1070-75 સુધી આ સ્ટોકમાં એક ઘટાડો એક્સપેક્ટેડ છે, તો ત્યાં ફરી એકવાર એન્ટ્રી લઈ શકે છે. અત્યારે હાલ પૂરતું થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કરી લે એ જ સારું છે. બિલકુલ, તો થોડું પ્રોફિટ બુક કરીને તમારી મૂડીને સિક્યોર કરી લો, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે, અને બાકીનું રોકાણ તમે જાળવી રાખો ટાટા એલેક્સીમાં. ફરીથી નીચેના લેવલ પર તમને એન્ટ્રી કરવા અહીંયા મળી શકે છે. બીજા એક રોકાણકારની ક્વેરી પર નજર કરી. ચંદ્રકાંત શાહનો SMS છે મુંબઈથી. લ્યુપિન માટે તેઓ પૂછી રહ્યા છે. 1200 શેર્સ એમણે ખરીદ્યા છે 1000 ભાવે, અને જબરદસ્ત પ્રોફિટ એમને થઈ રહ્યો છે. લ્યુપિને જે પ્રમાણે પાછલા 3 મહિનામાં પણ સારું અપસાઇડ મોમેન્ટમ બતાવ્યું છે. અહીંયા 52 વીક હાઈ અને લોના લેવલ્સ જોઈએ તો લગભગ 52 વીક હાઈના લેવલ્સની નજીક ટ્રેડ થઈ રહ્યો છે લ્યુપિન. અત્યારે પાછલા થોડાક સેશન્સમાં ઉપર લેવલ પરથી થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા જોવા મળ્યું છે. જે પ્રમાણેનો લ્યુપિનમાં પ્રોફિટ એમને થઈ રહ્યો છે, શું સલાહ આપશો એમને લ્યુપિન માટે? ઝેન્યુલ ડેફિનેટલી લ્યુપિને ખૂબ જ સારું એક રિટર્ન આપ્યું છે પાછલા દિવસોમાં, પણ હવે આ લેવલથી મને લાગી રહ્યું છે કે કદાચ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવી શકે અને એક ઇનિશિયલ જે પ્રમાણેનો સપોર્ટ લેશે આ કાઉન્ટર, તો આ લેવલ પર પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી થોડું ઘણું કરવું જોઈએ. અને જો કરેક્શન આવે તો મને લાગે છે ત્યાં સુધી આ કાઉન્ટરમાં લગભગ 1790 આસપાસ સુધીનું કરેક્શન જોવા મળી શકે છે, જે પ્રમાણેનું વીકલી ચાર્ટ પર રિટ્રેસમેન્ટ એક્સપેક્ટેડ છે. તો આ લેવલે એકવાર થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ચોક્કસ કરી શકાય અને ફરીથી નીચેમાં લેવા મળશે. આ કાઉન્ટરમાં ખૂબ જ મોટી રેન્જ છે કે નેગેટિવ થવા માટે આ કાઉન્ટરને હજી ઘણો ટાઈમ લાગી શકે છે, કેમ કે જે પ્રમાણેના મુવમેન્ટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યા છે, મંથલી ચાર્જ જોઈએ કે ડેઇલી ચાર્જ જોઈએ, વીકલી ચાર્જ જોઈએ, બધા જ લોંગ ટર્મ ચાર્જ ખૂબ જ પોઝિટિવ છે. તો એક પ્રોફિટ બુકિંગ ચોક્કસથી બની શકે છે અને જો
ફરીથી જો 1917 ની ઉપર પાછું જો આ કાઉન્ટર ટ્રેડ કરતું થાય તો ફરી પાછું એન્ટ્રી લેવી પણ એક હિતાવ છે. તો આ લેવલે જે છેલ્લા 3-4 દિવસમાં જે એક્યુમ્યુલેટ થઈ રહ્યો છે આ સ્ટોક, તો એક કરેક્શન આવે પહેલા થોડું ઘણું પ્રોફિટ બુક કરવું જોઈએ અને નીચેમાં પણ લેવા મળી શકે છે. જો ઉપર જતો રહે તો 1917 ની ઉપર જાય તો ફરીથી એક એન્ટ્રી લેવી પણ પોસિબલ છે એમાં. બિલકુલ, તો પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. લ્યુપિનમાં અત્યારે જે પણ 50 વીક હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે અને થોડું કરેક્શન આવી શકે છે સ્ટોકમાં, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે 1917 ની ઉપર એટલે કે 50 વીક હાઈના લેવલની ઉપર જો ફરીથી અહીંયા સસ્ટેન થાય છે તો સારી એવી રેલી જોવા મળી શકે છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે અમરેલીથી, ભરત જોડાઈ રહ્યા છે. શું સવાલ છે ભરત? હાલો સર, મારી પાસે બેંક ઓફ બરોડાના શેર છે લાગેલા. ઓકે, કેટલી ક્વોન્ટિટી છે? 500 નંગ શેર છે. તો વેચી નાખવા અને બીજા લેવા કે ન લેવા? ઓકે, તો 500 શેર છે એમની પાસે, 170 ના ભાવની પડતર છે, એમની નફો થઈ રહ્યો છે એમને બેંક ઓફ બરોડામાં. જો કે છેલ્લા કેટલાક સેશન્સમાં સારું દબાણ બેંક ઓફ બરોડાના સ્ટોક પર પણ જોવા આવ્યું છે, ખાસ કરીને સ્ટોક સ્પ્લિટ પછી. ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? આ પ્રોફિટ અત્યારે બુક કરી લેવો જોઈએ એમણે? જી જેનું આમ જોઈએ તો બેન્કિંગ સેક્ટરની અંદર છેલ્લા લાસ્ટ વીક પણ આપણે બેંક ઓફ બરોડા જ સજેસ્ટ કર્યો હતો રોકાણકારોને, અને એમાં મને લાગે છે કે એક 200 ડે મૂવિંગ એવરેજનું જે લેવલ છે એ લેવલ ટેસ્ટ કરીને વારંવાર આ સ્ટોક નીચે આવી રહ્યો છે. તો એકવાર ચોક્કસથી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અને ફરીથી જો એન્ટ્રી લેવી હોય આ કાઉન્ટરમાં તો મારા હિસાબે લગભગ 194 ની ઉપર જો આ કાઉન્ટર ટ્રેડ થતું થાય તો ફરીથી બેંક ઓફ બરોડામાં એન્ટ્રી લઈ શકાય છે. પણ આ લેવલે ચોક્કસથી પ્રોફિટ બુકિંગ બને છે અને જે પ્રમાણેનો માર્કેટનો સેન્ટિમેન્ટ છે, જે પ્રમાણેનું દબાણ જોવા મળી રહ્યું છે, તો અહીંયા એકવાર પ્રોફિટ બુકિંગ કરી લે અને ફરી જો 194 ની ઉપર આ કાઉન્ટર નીકળે તો ફરીથી એન્ટ્રી લઈ શકાય એમ છે. બિલકુલ, 194 ની ઉપર જો સસ્ટેન થાય છે તો ત્યાર પછી જ એમાં એન્ટ્રી લેવી જોઈએ. અત્યારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, જે પ્રમાણે જિગ્નેશ ચાર્ટ પર અહીંયા કહી રહ્યા છે બેંક ઓફ બરોડા માટે. ત્યારે જે પ્રમાણે બ્રેકિંગ ન્યૂઝ અહીંયા સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યા છે, રાજ્યસભામાં આવતીકાલે જમીન અધિગ્રહણ બિલ રજૂ થશે એમ સૂત્રો જણાવી રહ્યા છે. તો સરકારનો જે મહત્વાકાંક્ષી જે બિલ છે જમીન અધિગ્રહણ બિલ, જેના મુદ્દે પાછલા દિવસોમાં સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે ખાસો ખટરાટ થયો હતો, આવતીકાલે રાજ્યસભામાં હવે જમીન અધિગ્રહણ બિલ રજૂ થશે એમ સૂત્રો જણાવી રહ્યા છે. જમીન અધિગ્રહણ બિલને મુદ્દે સરકાર અહીંયા ખાસી એગ્રેસિવ છે અને આ બિલને પાસ કરાવવા પર છે રાજ્યસભામાં. હવે આ બિલ આવતીકાલે રજૂ થઈ શકે છે અને ત્યાં પણ અહીંયા વિરોધનો સામનો કરવો પડી શકે છે રાજ્યસભામાં, જે પ્રમાણે અહીંયા અલગ અલગ પોલિટિકલ સૂત્રો જણાવી રહ્યા છે. પણ આવતીકાલે રાજ્યસભામાં જમીન અધિગ્રહણ બિલ અહીંયા ટેબલ થઈ જશે એવું સૂત્રો અહીંયા જણાવી રહ્યા છે. ત્યારે જ રોકાણકારો અહીંયા જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીએ. એક રોકાણકાર રાજકોટથી જોડાઈ રહ્યા છે, શૈલેષ. શું સવાલ છે શૈલેષ? સાહેબ, મારી પાસે રિલાયન્સ પાવર છે 2080 ને 10 પૈસાના ભાવમાં, અને એવરોન એજ્યુકેશન છે 50 રૂપિયા ને 10 પૈસામાં 5000. તો મારે શું કરવું? લાંબા ગાળા માટે આ રોકાણ જાળવી શકો એમ છો શૈલેષ? હા, લાંબા ગાળા માટે વર્ષ દિવસ લગી, 1 વર્ષ સુધી હજી જાળવી શકે છે. પણ રિલાયન્સ પાવરમાં જે પ્રમાણે ઉપરના લેવલ પર એમની એન્ટ્રી છે, ખાસું દબાણ જોવા આવ્યું છે રિલાયન્સ પાવરમાં, અને 52 વીક લોના લેવલની નજીક ચાલી રહ્યો છે રિલાયન્સ પાવર. 22 રૂપિયાની ખોટ જઈ રહી છે, મોટી ક્વોન્ટિટીમાં એમની પાસે સ્ટોક છે. શું સલાહ આપશો રિલાયન્સ પાવર માટે? એવરેજ કરી શકે તેવો જિગ્નેશ? જેનું રિલાયન્સ પાવરમાં આપણને છેલ્લા કેટલાક સમયમાં ઉછાળા જોવા મળ્યા છે, પણ એ ઉપરના લેવલ પર સસ્ટેન થતો નથી. 66, 67 ના આજુબાજુથી ફરી પાછો નીચે ડાઉન ટ્રેન્ડ જોવા મળે છે આપણને આ કાઉન્ટરમાં. રોકાણકારને પર્ટિક્યુલર જો આ કાઉન્ટરમાં ઉભા રહેવું હોય તો હજી પણ મને લાગે છે કે 54 રૂપિયાનું જો લેવલ બ્રેક થાય તો વધુ ઘટાડો આવી શકે છે. તો એ 54 રૂપિયાનું લેવલ બ્રેક થાય પછી નીચે જ્યાં પણ સસ્ટેન થાય ત્યાં એવરેજ કરવી જોઈએ. આ લેવલ પર એવરેજ ના કરવી જોઈએ. અધરવાઇઝ જો 67 ની ઉપર આ કાઉન્ટર ટ્રેડ કરતું થાય છે તો મને લાગે છે કે થોડું ઘણું એડ કરી શકાય પોર્ટફોલિયોમાં વધારે શેર. પણ અત્યારે જોઈએ તો એક સાઇડ વે મુવમેન્ટ જેવું આ કાઉન્ટરમાં લાગી રહ્યું છે. હમણાં એડવાઇઝ નથી કરતો કે નવું એડ કરે. જો 54 રૂપિયાનું લેવલ બ્રેક થાય તો 51 રૂપિયા આજુબાજુનું લેવલ જોવા મળી શકે છે. ત્યાં એકવાર માર્કેટ સપોર્ટ લે એવું મને લાગે છે કે આ સ્ટોક. તો
તો ત્યાં એડ કરી શકે છે. અધરવાઇઝ 67 ની ઉપર જાય તો એડ કરી શકાય. બાકી અત્યારે હાલ તો વેઇટ એન્ડ વોચની પોઝિશન આ કાઉન્ટરમાં લાગી રહી છે. એટલે આર પાવરમાં હમણાં કંઈ કરવા જેવું લાગતું નથી. કોઈ ટ્રિગર નથી, કોઈ બાઇંગ સિગ્નલ જનરેટ નથી થઈ રહ્યા. બિલકુલ. તો બીજો કયો સ્ટોક કયો? બિલકુલ. એવરોન એજ્યુકેશનમાં બીજું એમનું રોકાણ છે, એમાં પણ એમને ખાસી ખોટ જઈ રહી છે. જે પ્રમાણે છેલ્લા 6 મહિનામાં ઉપરના લેવલ પરથી ખાસો નીચે આવ્યો છે. એવરોન એજ્યુકેશન પણ 50ના ભાવની એમની ખરીદી છે, 24 રૂપિયાની ખોટ જઈ રહી છે. એટલે લગભગ સ્ટોકનો ભાવ એમણે જે લેવલથી એન્ટ્રી લીધી હતી ત્યાંથી અડધો થઈ ગયો છે. એવરોન એજ્યુકેશન ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? જેનુલ આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થવાની એડવાઇસ આપીશું, કેમ કે ઓલમોસ્ટ છેલ્લા 6 થી 12 મહિનાના જે પણ સપોર્ટ લેવલ કહી શકાય એ બધા જ બ્રેક થઈ ગયા છે અને સ્ટોક એકદમ ડાઉન ટ્રેન્ડ બતાવી રહ્યો છે, સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડમાં છે. એટલે એડવાઇસ નથી કરતો કે આ એમને હોલ્ડ કરી રાખવો જોઈએ. હજી પણ આમાં સારો એવો ઘટાડો આવવાની પ્રોબેબિલિટી છે, તો આમાંથી એક્ઝિટ થઈ જવાની સલાહ રહેશે. બિલકુલ. તો એવરોન એજ્યુકેશનમાંથી તમારું જે રોકાણ છે સ્વિચ કરેલું, બીજા સારા ઓપ્શન્સ અવેલેબલ છે માર્કેટમાં. એવરોન એજ્યુકેશન ખાસો વીક લાગી રહ્યો છે અહીંયાથી. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, નિતેશ મોરબીથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે નિતેશ? મારી પાસે જી છે. કયા લેવલ પર એન્ટ્રી લીધી? કેટલા સ્ટોક છે? 50 શેર. 50 શેર છે નિતેશ પાસે ભારત ઇલેક્ટ્રોનિક્સ ના. અને ભારત ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જોયું છે છેલ્લા 1 વર્ષમાં જબરજસ્ત સ્ટોકે અપસાઇડ મોમેન્ટમ બતાવ્યું છે. અહીંયા 982 રૂપિયાના લેવલ પરથી સ્ટોકનો ભાવ લગભગ 4 ગણાથી પણ વધુ થઈ ગયો છે. પણ એમણે જે એન્ટ્રી લીધી છે ખૂબ જ ઉપરના લેવલ પર છે અને ત્યાંથી એક કરેક્શન જોવા મળ્યું હતું, એટલે એમને ખોટ જઈ રહી છે અત્યારે બીઈએલમાં. બીઈએલનો સ્ટોક ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? કરેક્શન આગળ જઈ શકે છે? એમણે એવરેજ કરવી જોઈએ બીઈએલમાં? જી જનરલ, બીએલમાં જે પ્રમાણેનો ટેકનિકલી અત્યારે ચાર્ટ લાગી રહ્યો છે, થોડું ઘણું કરેક્શન ડેફિનેટલી એક્સપેક્ટેડ છે. આ કાઉન્ટર કદાચ 200 મૂવિંગ એવરેજનું લેવલ ટેસ્ટ કરવા આવી શકે છે, કેમ કે બધા ટેકનિકલ ઇન્ડિકેટર જોઈએ, આરએસઆઈ કે સ્ટોકાસ્ટિક કે એમએસએડી, એમાં એક ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન પણ થયું છે આ કાઉન્ટરમાં. તો મને લાગે છે કે લગભગ 3140 અને એ લેવલ પર જો આ કાઉન્ટર સપોર્ટ લે તો ત્યાંથી એક બાઉન્સ બેક જોવા મળી શકે. અધરવાઇઝ 200 મૂવિંગ એવરેજનું લેવલ ટેસ્ટ કરવા જઈ શકે છે. તો રોકાણકારે જો નીચેના ભાવની ખરીદી હોય તો પ્રોફિટ બુક કરવું જોઈએ. અધરવાઇઝ જો થોડો ઉપરના ભાવની ખરીદી હોય, જે પ્રમાણે છેલ્લા 4 દિવસ પહેલા એક સપોર્ટ લેવલ બ્રેક થયું છે આ કાઉન્ટરમાં, 2490 રૂપિયાનું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ હતું, એ બ્રેક થયું છે. તો અહીંયા એક્ઝિટ લેવું જોઈએ. જે પ્રમાણેનો સ્ટોપ લોસ આ કાઉન્ટરમાં બનતો હતો એનાથી અત્યારે હાલ કંઈ વધારે નુકસાન નથી જઈ રહ્યું. તો એક એક્ઝિટ પણ બને છે જો વધારે નુકસાન ના જતું હોય તો. બિલકુલ. તો સપોર્ટ લેવલ અહીંયા બ્રેક થઈ ચૂક્યો છે. બીએલમાંથી એક્ઝિટ લેવી જોઈએ. ફરીથી નીચેના લેવલ પર એન્ટ્રી કરવાની તક મળી શકે છે, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા કહી રહ્યા છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, વિમલ ઝવેરી સુરતથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે વિમલ? વિમલ સાથે સંપર્ક થઈ શક્યો નથી. એમની ક્વેરી પર નજર કરીએ. વિમલનો અહીંયા ટિનપ્લેટમાં એમનું રોકાણ છે. 1200 શેર્સ એમણે લીધા 72ના ભાવે. એમને ખોટ જઈ રહી છે, 13-14 રૂપિયાની ખોટ અહીંયા જઈ રહી છે પ્રતિ શેર. ટિનપ્લેટ ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે જિગ્નેશ? જેનું ટીન પ્લેટમાં જોઈએ તો લગભગ કાઉન્ટરમાં છેલ્લે જે 65-80 નો જે હાઈ બનાવ્યો છે એ એક બાઇંગ સિગ્નલ જનરેટ થયું હતું, પણ 59-50 નો એનો સ્ટોપ લોસ આવતો હતો, એ પણ હિટ થઈ ગયો છે. હવે નેક્સ્ટ એનું સપોર્ટ લેવલ 56-15 નું આવે છે. જો આ લેવલ બ્રેક થઈ જાય તો રોકાણકારે આમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. ત્યાંથી વધારે ઘટાડાની એક્સપેક્ટેશન છે. એટલે અત્યારે આ ભાવથી જોઈએ તો લગભગ 2 રૂપિયાનું રિસ્ક છે આ કાઉન્ટરમાં. જો 56 નું લેવલ બ્રેક થઈ જાય, 56-15 નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ કહી શકાય, આ બ્રેક થઈ જાય તો આમાંથી એક્ઝિટ લેવું જોઈએ. અધરવાઇઝ ત્યાં સુધી હોલ્ડ કરી શકે છે આ કાઉન્ટર. ઓકે, તો આ સપોર્ટ લેવલ જ્યાં સુધી ઇન્ટેક્સ છે ત્યાં સુધી હોલ્ડ કરી રાખો ટીન પ્લેટમાં, અને એ બ્રેક થાય તો અહીંયાથી એક્ઝિટ લઈ લેવી જોઈએ. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, અનિલ જોશી ભાવનગરથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે અનિલ? હા, અનિલ જોશી હું બોલું છું ભાવનગરથી, અને મેં આઈટીસી ના કોલ લીધેલા છે 340 ના સ્ટ્રાઇક પ્રાઇસ પર, અને 14 રૂપિયા અને 40 પૈસાના ભાવે લીધેલા છે. તો એમાં મારે શું કરવું? અને એની એક બીજી વસ્તુ એવી છે, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી જે છે એના 200 રૂપિયાના સ્ટ્રાઇક પ્રાઇસ પર મેં 4 રૂપિયા ને 55 પૈસાના ભાવે ખરીદેલા છે કોલ. ઓકે, તો કોલ્સ અહીંયા લીધા છે ઓપ્શનમાં આઈટીસી અને એક્સાઇડમાં એક બુલિશ વ્યૂ સાથે અહીંયા કોલ્સ એમણે બાય કર્યા છે. 340 ના લેવલ પર એમણે આઈટીસીના કોલ્સ બાય કર્યા છે. એક્સાઇડમાં પણ 200 રૂપિયાના કોલ્સ એમણે બાય કર્યા છે. અહીંયા પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છો આઈટીસી અને એક્સાઇડ પર કેવા લાગી રહ્યા છે? એમણે કોલ્સ જાળવી રાખવો જોઈએ અહીંયા જિગ્નેશ?
જેન્યુઅલ આઈટીસીમાં જે અત્યારે ડેલી ચાર્ટ પર જે પ્રમાણેનું બિલ્ડઅપ થઈ રહ્યું છે, મને લાગે છે ત્યાં સુધી આઈટીસીમાં નેગેટિવ એક ડાઉનસાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો રોકાણકારને જો નુકસાન ના જતું હોય તો આમાંથી એક્ઝિટ લઈ શકે છે, કેમ કે જે પ્રમાણેના ટેકનિકલ ઇન્ડિકેટર્સ અને સપોર્ટ લેવલ જે હતા એ આ સ્ટોકમાં બ્રેક થઈ ગયા છે. 200 ડે મૂવિંગ એવરેજની નીચે ખાસા સમયથી આ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, લગભગ છેલ્લા 7 થી 8 દિવસથી. તો મને લાગે છે ત્યાં સુધી આમાંથી એક્ઝિટ લેવું હિતાવહ રહેશે. અત્યારે હાલ કોઈ બુલિશ મૂવ જોવા મળી શકે એવું મને લાગતું નથી આઈટીસીમાં. બીજો જે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું એમનું જે રોકાણ છે, તો એક્સાઇડનો ચાર્ટ હજી થોડો ફેવરેબલ લાગે છે, કેમ કે ગઈકાલે જે પ્રમાણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સારું એવું આપણને અપમૂવ જોવા મળ્યો હતો અને ઇન્ડિકેટર વાઇઝ જોઈએ તો પણ મને લાગે છે કે એક પોઝિટિવ બિલ્ડઅપ થઈ શકે છે. મૂવિંગ એવરેજનું પોઝિટિવ ક્રોસઓવર છે, તો એક્સાઇડમાં એમનું રોકાણ જાળવી રાખે, પણ આઈટીસીમાંથી એક્ઝિટ લેવાની સલાહ રહેશે. એમાં હજી પણ ડાઉનફોલ જોવા મળી શકે છે. બિલકુલ. તો એક્સાઇડમાં તમારું પોઝિશન જાળવી રાખો, પણ આઈટીસીમાંથી એક્ઝિટ લઈ લો, કારણ કે જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે હજી પણ ડાઉનસાઇડ જોવા મળી શકે છે. પણ આઈટીસી જે પ્રમાણે જિગ્નેશ એની 200 ડે મૂવિંગ એવરેજથી પણ નીચેના લેવલ પર અહીંયા જે રીતે ટ્રેડ થઈ રહ્યો છે, થોડું બાઉન્સ બેક આવી શકે તો ત્યાં તેઓ 340નો જે કોલ છે જાળવી શકે. જેન્યુઅલ ટેકનિકલ જોઈએ તો 135નું સપોર્ટ લેવલ છે અને એ ખૂબ જ નજીક છે. અત્યારે આ કાઉન્ટરમાં જોઈએ તો અત્યારે જે પ્રમાણેનો ટ્રેડ થઈ રહ્યો છે લગભગ 135-90 આજુબાજુ 90 પૈસા જેટલો એક સામાન્ય જોઈએ તો રિસ્ક છે. 90 પૈસાનું લેવલ ટૂંકમાં 135નું લેવલ બ્રેક થઈ જાય તો તરત જ આમાંથી એક્ઝિટ લેવું જોઈએ, કેમ કે ત્યાંથી ઝડપી એક ઘટાડો આપણને જોવા મળી શકે એવું લાગે છે આ કાઉન્ટરમાં. બિલકુલ. તો સપોર્ટ લેવલની બિલકુલ નજીક છે, તો ઘટાડો સંભવિત છે અહીંયાથી. તો આઈટીસીમાંથી તમારી પોઝિશન અહીંયા તમે એક્ઝિટ કરેલો જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, અશોક જામનગરથી જોડાઈ રહ્યા છે. શું સવાલ છે અશોક? હેલો જી, ક્યાં રોકાણ કર્યું છે? આપણે પીપાઓ ડિફેન્સમાં 62 રૂપિયાના લીધા 300 છે. ઓકે, લાંબા ગાળા માટે છે આ રોકાણ? ટૂંકા સમય માટે છે. 65ના ભાવે એન્ટ્રી લીધી. 500 શેર્સ છે એમની પાસે. અહીંયા પીપાઓ ડિફેન્સમાં જે પ્રમાણે આપણે પાછલા દિવસમાં એક અપસાઇડ જોયું હતું, ત્યાર પછી હવે કરેક્શન પ્રોફિટ બુકિંગ પણ એમાં જોવા મળી રહ્યું હતું. પીપાઓ ડિફેન્સ ચાર્ટ પર કેવો લાગી રહ્યો છે? જે એમની એન્ટ્રી છે એ રાઈટ લેવલ પર છે અને બીજા સ્ટોક એડ કરી શકે તેવો જિગ્નેશ? જેન્યુઅલ પીપાઓમાં જે પ્રમાણે હમણાં એક જે ફંડામેન્ટલ સ્ટોરી છે કે આ રિલાયન્સ ગ્રુપની કંપની કદાચ આમાં લઈ શકે છે આ કંપની, તો ત્યાંથી આપણને એક શાર્પ ડાઉનફોલ જોવા મળ્યો હતો અને સપોર્ટ લેવલ લગભગ 60 રૂપિયા આજુબાજુનું છે. અત્યારે હાલ જોઈએ તો આ કાઉન્ટર ટેકનિકલી પોઝિટિવ લાગી રહ્યું છે. 200 ડે મૂવિંગ એવરેજની પણ ખૂબ નજીક છે આ સ્ટોક, તો હમણાં જાળવી રાખી શકે છે. પણ જો 60નું લેવલ બ્રેક થાય તો આ કાઉન્ટર મને લાગે છે ત્યાં સુધી લગભગ 51 રૂપિયા સુધી કરેક્શન આપી શકે છે અને ત્યાંથી એક રિકવરી જોવા મળે અને ત્યાં સસ્ટેન ના થાય તો પછી આ કાઉન્ટરમાંથી એક્ઝિટ થવું જીતાવો રહેશે. પણ અત્યારે હાલ એવા કોઈ નેગેટિવ સિગ્નલ નથી લાગતા કે આટલું મોટું કરેક્શન આવી શકે, એટલે હમણાં એમનું રોકાણ જાળવી રાખી શકે છે, કેમ કે ઘણા બધા સપોર્ટ લેવલ ડેલી ચાર્ટ પર આપણને જોવા મળી રહ્યા છે. 2 થી 3 મહિનાનું એટલે ટૂંકા ગાળાનું જે રોકાણ છે અને 65 રૂપીસના લેવલ પર એક કરેક્શન ઉપર એમને એન્ટ્રી લીધી છે. તો એડવાઇસ કરીશ કે થોડી રાહ જોઈએ. જો 200 ડે મૂવિંગ એવરેજની નીચે આ કાઉન્ટર ટ્રેડ કરતું થાય તો એકવાર એક્ઝિટ લેવું વધારે હિતાવહ રહેશે. બિલકુલ. તો અહીંયા 60ના સ્ટોપ લોસ સાથે તમારું રોકાણ જાળવી રાખો. એ લેવલ બ્રેક થાય છે તો અહીંયાથી એક્ઝિટ લઈ લેવી જોઈએ, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા કહી રહ્યા છે. ત્યારે જિગ્નેશ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોકનું ડિસ્કસ કર્યું છે એ ટેકનિકલ એનાલિસિસના બેઝ પર આપણે આઉટલુક આપ્યું છે, પણ દરેક રોકાણકાર રોકાણ કરતા પહેલા ચોક્કસથી એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લે અને કદાચ અમારા ક્લાયન્ટોને અમે સજેસ્ટ કર્યા હોઈ શકે છે આમાંથી કેટલાક સ્ટોક. ઓકે, તો જિગ્નેશ, આપનો આભાર અમારી સાથે શોમાં જોડાઈને રોકાણકારોના પ્રશ્નોના તમામ જવાબો આપવા માટે, આ જાણકારી આપવા માટે. તો માર્કેટ લાઈવમાં અત્યારે બસ આટલું જ. સાથે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખીને 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખીને જવાબ મેળવી શકો છો અમારા ખાસ શો પ્રોપર્ટી ગુરુમાં. ત્યારે આગળ હવે વાયદા બજારના સંકેતો પર નજર કરીશું. કાંઈ પૂછે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.